આમ આદમી પાર્ટીની બોટાદમાં વિસ્તાર મિશન અભિયાન હેઠળ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં બોટાદ સર્કિટ હાઉસ ખાતે મિશન વિસ્તાર અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી। બેઠકમાં બોટાદ જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પદાધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આગામી દિવસોમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા વિસ્તાર મિશન અભિયાનનો પ્રારંભ કરાયો છે, જે અનુસંધાને બોટાદ શહેરમાં સર્કિટ હાઉસ ખાતે એક બેઠક યોજાઈ હતી। આજે સંગઠનની મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત આખા 33 જિલ્લામાં અને 8 મહાનગરપાલિકાઓમાં અમે ફરી રહ્યા છીએ। આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, એમાં લોકોની પડતી સમસ્યાઓ, કાર્યકર્તાઓ કઈ રીતે ઉઠાવે, કાર્યકર્તાઓને કઈ રીતે લોકોની વચ્ચે રહેવું, સંગઠનમાં જ્યાં જગ્યાઓ ક્યાં ખાલી છે, કામમાં જે અમુક કાર્યકર્તાઓ નિષ્ક્રિય હોય તો એને સક્રિય કરવા અથવા તો એમની જગ્યાએ નવા લાવવા, સંગઠનને સતત વધારે વિસ્તાર કરી અને તમામ જે તાલુકા, જિલ્લા, ગામ અને નગરપાલિકાની ટીમો બને એ માટે આજે બોટાદમાં પણ મિટિંગ કરી છે પદાધિકારીઓ સાથે। પદાધિકારીઓને આગામી આવનારી ચૂંટણીમાં બોટાદ નગરપાલિકા હોય કે ગઢડા નગરપાલિકા હોય, એમના માટે ઉમેદવારોની પસંદગી, ઉમેદવાર લડવા માંગે છે એ અંગેની ચર્ચા સહિતના મુદ્દે પણ આજે મિટિંગ કરી છે। આ સાથે આ સતત ચાલનારી સંગઠનની પ્રક્રિયા છે। આગામી સમયમાં 55,000 બૂથ ઉપર પણ આ એક વર્ષ દરમિયાન અમારા 1 થી 5 નિયુક્તિઓ થાય અને 2026 પછી માનનીય અરવિંદ કેજરીવાલજીના હસ્તે અમે પેજ પરિવાર પ્રમુખની પણ નિયુક્તિઓ શરૂ કરવાના હોઈએ, જેના અનુસંધાને આજે બોટાદમાં પણ સંગઠન વિસ્તરણ માટે મિટિંગ કરવામાં આવી છે, જેમાં અમારા સંગઠન મહામંત્રી પ્રદેશના મનોજભાઈ સોરઠિયાએ તમામ સંગઠનને લઈને માર્ગદર્શન આપ્યું છે। આગામી સમયમાં ભાજપ હવે ગુજરાતમાં રાજ નહીં કરે, સ્વાભાવિક છે, ઇન્ડિયા ગઠબંધન જ હશે અને એટલા માટે કાર્યકર્તાઓને મેં પણ, અમારા સંગઠન મંત્રી, જિલ્લા પ્રમુખ સહિત ટીમ પણ લોકોને એક્ટિવ થઈ અને મજબૂત લોકોની સમસ્યાઓ ઉઠાવવા માટે અમારા પદાધિકારીઓને અમે પ્રેરણા આપી છે।